વડગામડા ગામે ગામના ઠાકોર ભાઈઓ દ્વારા તેમજ ઊંચા પાના ગામના ઠાકોર ભાઈઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવ પીર ભગવાનનો નેજો ચડાવવામાં આવે છે તેમજ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવતું હોય છે। વડાલી તાલુકામાં આવેલું વડગામડા ગામે 1993 મંડળ બનાવવામાં આવ્યું। ત્યાર પછી 11/5/2008 રામદેવ પીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને ત્યાર પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ બીજના દિવસે મોટી સંખ્યામાં ભાઈ બહેનો તેમજ વડગામડા તેમજ ઊંચા પાનાના ઠાકોર સમાજના ભાઈ બહેનો દ્વારા આરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું। તેમજ અત્યારના યુગમાં રામદેવ પીર ભગવાનનું વાયક આપી ગામડે ગામડે ભગવાનની વીતી ચૂકેલ કથા મંડળ દ્વારા રજૂ કરતા હોય છે। તેમજ મંડળમાં સોકોળ બાંધી સોકોળ રામદેવ પીરની જય બોલવાથી તૂટી જવાના હજુ સુધી સત્ય ઘટના મંડળમાં જોવા મળે છે। રામદેવ પીર ભગવાનનું અનોખા મહિમા મંડળમાં રજૂ કરવામાં આવતી હોય છે। વડાલી તાલુકાના વડગામડા ગામે ઠાકોર ભાઈ બહેનો દ્વારા દર વર્ષે મહાપ્રસાદ તેમજ ભગવાનને નેજો તેમજ આરતી સાંજના સમયમાં કરવામાં આવતી હોય છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા જિલ્લા બ્યુરો ચીફ। જય રામાબેન। આથી 1993માં શ્રી વડગામડા ખાતે શ્રી રામદેવ પીર મહારાજનું મંડળનું શરૂઆત કરવામાં આવી હતી। ત્યાર પછી તારીખ 11/5/2008ના દિવસે શ્રી રામદેવ પીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યાર પછી દર વર્ષે શ્રી રામદેવ પીર મહારાજની તિથિ ઉજવવામાં આવે છે અને ત્યાર પછી શ્રી રામદેવ પીર મહારાજના ભાદરવી સુદ દશમના દિવસે શ્રી રામદેવ પીર મહારાજનો વરઘોડો કાઢવામાં આવે છે અને ત્યાર પછી મહાસુદ બીજ દર મહિનાની બીજે શ્રી રામદેવ પીર મહારાજની બીજ ઉજવવામાં આવે છે। તેથી દરેક વડગામડા ઠાકોરભાઈઓ દ્વારા આ આયોજન કરવામાં આવે છે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અને સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવે છે। જય રામ। એ તો પછી નિજને લઈ લેવાનું કહું જો મોટા તો રહીયા લા ગાતો તો કમ્પ્લીટ પણ આ હું ઢગલું ના રાખો મોટા છે